वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે સત્સંગી જીવન તૃતીય પ્રકરણ 25મા અધ્યાયથી સ્પર્શ વિવેકની વાતોનું શ્રવણ કરતા હતા। ભગવાન સ્વામિનારાયણ 25મા અધ્યાયની અંદર પોતાના કોઈ પણ આશ્રિતના પ્રશ્ન કર્યા વગર સ્વતઃ જ પોતાના શ્રીમુખે પોતાના શિષ્ય એવા ત્યાગી અને ગૃહીઓને ઉપદેશ આપી રહ્યા છે તથા નારીઓને પણ ઉપદેશ આપી રહ્યા છે। ભગવાન સ્વામિનારાયણ ઉદ્ધવ સંપ્રદાયની ગાદીને તે સમયે અલંકૃત કરતા હતા અને પોતાના ગૃહી અને ત્યાગીઓના આચાર્ય તરીકે વિરાજમાન હતા અને પોતાના ગૃહસ્થ અને ત્યાગાશ્રમી જેટલા પણ શિષ્યો છે તેનું હિત કરવું એ એમનો ધર્મ હતો। એમને યથાર્થ ઉપદેશ આપવો એ એમની ફરજ હતી અને એ જ ધર્મનું ભગવાન સ્વામિનારાયણ આ સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 25મા અધ્યાયની અંદર પાલન કરી રહ્યા છે। 25મા અધ્યાયની અંદર 1 થી 3 શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણે ધર્મ સર્ગથી પ્રગટ થયેલી સ્ત્રીઓ અને અધર્મ સર્ગથી પ્રગટ થયેલી સ્ત્રીઓની વાત કરી। હવે ધર્મ સર્ગથી પ્રગટ થયેલી જે સ્ત્રીઓ જે છે તેના લક્ષણ ભગવાન સ્વામિનારાયણ અહીં 4થા અને 5મા શ્લોકની અંદર બતાવી રહ્યા છે તથા 6થા શ્લોકની અંદર અને 7મા શ્લોકની અંદર એ અધર્મ સર્ગથી પ્રગટ થયેલી જે સ્ત્રીઓ જે છે તેના લક્ષણ પણ ભગવાન શ્રી હરિ હવે બતાવશે। ભગવાન સ્વામિનારાયણ પોતે કહે છે કે તે ધર્મ સર્ગ અને અધર્મ સર્ગથી પ્રગટ થયેલી સ્ત્રીઓ જે છે તેમાં ધર્મ સર્ગથી પ્રગટ થયેલી પતિવ્રતાઓ તો પિતા ભ્રાતા આદિક સમીપના બંધુઓ થકી ભિન્ન પુરુષના સ્વતઃ સ્પર્શ થકી કૃષ્ણ સર્પના સ્પર્શ થકી દેહાત્મ બુદ્ધિવાળા જનો જ જેમ એમ ભય પામે છે તેમ ભયને પામે છે। प्राण प्रयाण रूप आपत्ति में फक्त शरीर संरक्षण में एक उपयोगी पुरुष स्पर्श ने संकोचित शरीर वाली थईने ए सहन करे छे। जो कदाचित कोई अन्य नर आपत्काल विना पोताना शरीर ने स्पर्श करे त्यारे तो आ पतिव्रताओ आ स्पर्श में वानरीना के तीक्ष्ण अग्निना स्पर्श थी जेम एम महान व्यथा ने पामे छे। भगवान स्वामीनारायण पतिव्रता स्त्रीओनी वात करी रह्या छे कि पतिव्रता स्त्रीओ केवी होय छे कि ए पोतानी समीप संबंधी सिवायना इतर जे पुरुषो होय तेनो स्पर्श तो ए एवो अनुभवे छे कि जाणे हूँ कोई कृष्ण सर्प एटले के काळा स्थाप ने स्पर्श करी रही छूं अथवा तो अग्नि ने स्पर्श करी रही छूं एवो एने अनुभव थाय छे। पर पुरुषना स्पर्शथी ए एटली भीति पामे छे। पर पुरुषनो स्पर्श जे छे ए एने अग्निना जेवो लागे छे। એટલે આવી સ્ત્રીઓ જે છે જે ધર્મ સર્ગથી પ્રગટ થયેલી સ્ત્રીઓ જે છે એ પરપુરુષના સ્પર્શની અંદર બહુ જ ભય પામતી હોય છે। જ્યારે
અધર્મ સર્ગથી પ્રગટ થયેલી જે સ્ત્રીઓ છે એ કેવી હોય છે તો ભગવાન સ્વામિનારાયણ કહે છે, અને બીજી કૃત્યાઓ એટલે કે અધર્મ સર્ગથી પ્રગટ થયેલી સ્ત્રીઓ તો પોતાથી કે બીજાથી પુરુષનો સ્પર્શ થઈ જતા, તેથી મનમાં લેશ પણ સંતાપને પામતી નથી, અને જેમાં પુરુષો બહુ જતા આવતા હોય એવા માર્ગમાં ચાલવું વગેરે ક્રિયાઓમાં પણ લેશ પણ પુરુષ સ્પર્શના પ્રસંગથી ભીતિ રાખતી નથી. જે અધર્મ સર્ગથી પ્રગટ થયેલી જે સ્ત્રીઓ જે છે કેવી હોય છે, તો આવી સ્ત્રીઓ જે છે એઓને પરપુરુષના સ્પર્શની અંદર તેણીને સુખનો અનુભવ થાય છે, ને જે જગ્યાએ પુરુષોનો બહુ પ્રવેશ હોય એ જગ્યાએ જવા આવવામાં પણ એને લેશ પણ ભય નથી હોતો અને કોઈ લજ્જા પણ નથી હોતી. સ્ત્રીનું જે સ્ત્રી નામ છે એનો અર્થ થાય છે લજ્જા. જે લજ્જાને રાખે એ જ વાસ્તવની અંદર સ્ત્રી કહેવાય. તો પતિવ્રતા નારીઓ જે છે એ વાસ્તવની અંદર સ્ત્રી છે, એ લજ્જા રાખે છે, જ્યારે બીજી જે પતિવ્રતા નથી એ પતિવ્રતા નારીઓની અંદર સ્ત્રી શબ્દ જે છે એ ચરિતાર્થ થતો નથી, એની અંદર ઉલટા શબ્દનો પ્રયોગ કરાય છે. ભક્તો, આ શબ્દો જે છે ને એ મારા શબ્દો નથી, યાદ રાખજો. આ બધા જ શબ્દો ભગવાન સ્વામિનારાયણ, જે પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે સ્ત્રીની વાત કરી એ જ પ્રમાણે ભગવાન હવે પુરુષોની વાત કરી રહ્યા છે, કે જે પ્રમાણે સ્ત્રીઓ છે તે જ પ્રમાણે પુરુષો પણ છે. ભગવાન સ્વામિનારાયણ 8મા શ્લોકની અંદર પોતે કહી રહ્યા છે કે આ પ્રકારે સ્ત્રીઓ બે પ્રકારની કહી, એ રીતે પુરુષો પણ પ્રકૃતિથી બે પ્રકારના છે. તેમાં પ્રથમના તો ધર્મ સર્ગ થકી ઉત્પન્ન થયેલા ધર્મમાં જ એક રુચિવાળા પુણ્યશીલ છે. બીજા તો અધર્મ સર્ગ થકી ઉત્પન્ન થયેલા અધર્મમાં જ એક રુચિવાળા પાપશીલા પુરુષો છે. ભગવાન સ્વામિનારાયણ પોતે કહી રહ્યા છે 8મા શ્લોકની અંદર કે પુરુષો પણ બે પ્રકારના છે. એક ધર્મ સર્ગથી પ્રગટ થયેલા પુરુષો કે જેને હંમેશા ધર્મ કાર્યની અંદર જ રુચિ રહેતી હોય છે, અને બીજા અધર્મ સર્ગથી પ્રગટ થયેલા પુરુષો કે જેને હંમેશા અધર્મ સર્ગની અંદર જ રુચિ રહેતી હોય છે. ધર્મ સર્ગની અંદર રહેલા પુરુષો જે છે એ હંમેશા સત્કર્મની અંદર જ પ્રવૃત્ત થતા હોય છે, અને અધર્મ સર્ગથી પ્રગટ થયેલા પુરુષો જે છે એ હંમેશા અસત કર્મની અંદર જ પ્રવૃત્ત થતા હોય છે. ભગવાન સ્વામિનારાયણ પોતે કહે છે. 9મા શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ પોતે કહી રહ્યા છે, તેમાં ધર્મ સર્ગથી પ્રગટ થયેલા પ્રથમના જનો પતિવ્રતા વનિતાઓની પેઠે પોતે અન્ય નારીના નિરીક્ષણ થકી પણ ભય પામનારા એક પત્ની વ્રતવાળા પાપ ભીરુ હોય છે, અને બીજા અધર્મ સર્ગથી થયેલા અનારીઓ તો ઉલટાની પેઠે પર સ્ત્રી સ્પર્શમાં શંકા રહિત પાપ પ્રવૃત્તિ વાળા હોય છે. ભગવાન સ્વામિનારાયણે અહીં ધર્મ સર્ગની અંદર રહેલા પુરુષોની વાત કરી છે કે આવા પુરુષો કેવા હોય છે. તો ધર્મ સર્ગની અંદર રહેના ધર્મ સર્ગથી જેઓ પ્રગટ થયેલા છે એવા પુરુષો તો પહેલા જે પતિવ્રતાના લક્ષણો કહ્યા તે જ પ્રમાણે આ ધર્મ સર્ગથી પ્રગટ થયેલા પુરુષો પણ અન્ય નારીના નિરીક્ષણ થકી પણ ભય પામનારા હોય છે, અને એક પત્ની વ્રતવાળા હોય છે હંમેશા. ભગવાન શ્રી રામની જેમ. ભગવાન શ્રી રામ જે હતા એ એક પત્ની વ્રતવાળા હતા. પદ્મપુરાણ કહે છે કે દશરથ રાજા જે હતા એમને 360 રાણીઓ હતી, એમાં 3 મુખ્ય હતી. કેમ? કારણ કે
360 રાણીઓ થકી એમને એક પણ બાળકની પ્રાપ્તિ થઈ ન હતી અને પુત્રની પ્રાપ્તિ કરવા માટે એમણે લગ્ન કરેલા હતા આટલા. પરંતુ રામ જે હતા એ ધર્મનિષ્ઠ હતા. શાસ્ત્રોની અંદર પુરુષને એક કરતા વધુ લગ્ન કરવાની આજ્ઞા આપવામાં આવેલી છે, પરંતુ એ યુગાંતર પર છે, કળિયુગની અંદર નથી. નિર્ણય સિંધુ ના પાડે છે. નિર્ણય સિંધુ સ્પષ્ટ રૂપે કહે છે કે કળિયુગની અંદર પુરુષે કેવલ ને કેવલ એક જ પત્ની કરવી, વધારે ન કરવી. ને આજનો ભારતનો કાયદો એ પણ પુરુષને એક જ પત્ની કરવાનો અધિકાર આપે છે. કળિયુગ સિવાયના યુગની અંદર અનેક પત્ની રાખવાની શાસ્ત્રોએ આજ્ઞા આપેલી છે, પરંતુ કળિયુગમાં નથી આપી. એટલે ધર્મ સર્ગથી પ્રગટ થયેલો પુરુષ જે છે એ એક પત્ની વ્રતવાળો હોય છે. ભગવાન શ્રી રામ આ ધરાતલની ઉપર જે પ્રગટ થયા હતા એ મનુષ્યને મનુષ્યના ધર્મ શીખવાડવા માટે પ્રગટ થયેલા. કોઈ એમ કહે તો પછી શ્રી કૃષ્ણ ભગવાનને તો 16,108 રાણી હતી, તેનું શું? તો એ લોકોને કહેવાનું કે 16,108 રાણી હતી ને એ દરેકની સાથે પૃથક પૃથક શ્રી કૃષ્ણ હતા, જેનું પ્રમાણ શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના ઉત્તરાર્ધની અંદર સ્પષ્ટ રૂપે આપેલું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ધર્મ સર્ગથી જે પ્રગટ થયેલો પુરુષ જે હોય છે ને તેનું મન હંમેશા ધર્મ કાર્યની અંદર જ રહેલું હોય છે. જ્યારે અધર્મ સર્ગથી પ્રગટ થયેલો જે વ્યક્તિ જે છે ને અર્થાત એ પુરુષ છે ને એ હંમેશા ઉલટા નારીઓની જેમ પર સ્ત્રી રૂપ નિરખવાની અંદર જ હંમેશા રચ્યો પચ્યો રહેતો હોય છે. જેની અંદર આ લક્ષણ દેખાતા હોય તો સમજવાનું કે આ પુરુષ જે છે એ અધર્મ સર્ગથી પ્રગટ થયો છે. જે પુરુષની અંદર એક પત્ની વ્રતપણું તથા પૂર્ણ રૂપે એની અંદર ધર્મનિષ્ઠા દેખાતી હોય તો સમજવાનું કે આ પુરુષ જે છે એ ધર્મ સર્ગ થકી પ્રગટ થયો છે. અને જેની અંદર આવા લક્ષણો ન દેખાતા હોય તો સમજવાનું કે આ વ્યક્તિ જે છે એ અધર્મ સર્ગ થકી પ્રગટ થયો છે. ભક્તો, ભગવાન સ્વામિનારાયણે કોઈને અન્યાય નથી કર્યો. ભગવાન સ્વામિનારાયણે પ્રથમ ધર્મ સર્ગથી પ્રગટ થયેલી સ્ત્રીઓ અને અધર્મ સર્ગથી પ્રગટ થયેલી સ્ત્રીઓના લક્ષણ બતાવ્યું અને ત્યારબાદ ભગવાન સ્વામિનારાયણ ધર્મ સર્ગથી પ્રગટ થયેલા પુરુષો અને અધર્મ સર્ગથી પ્રગટ થયેલા પુરુષોના લક્ષણ બતાવી રહ્યા છે. એટલે ભગવાન સ્વામિનારાયણની ઉપર કોઈ પણ વ્યક્તિ દોષારોપણ ન કરે. ભગવાન શ્રી હરિ જે બોલ્યા છે એ બંનેને માટે બોલેલા છે કે ધર્મ સર્ગથી પ્રગટ થયેલો પુરુષ છે, ધર્મ સર્ગથી પ્રગટ થયેલી સ્ત્રી છે, અધર્મ સર્ગથી પ્રગટ થયેલો પુરુષ છે, અધર્મ સર્ગથી પ્રગટ થયેલી સ્ત્રી છે, એ કેવા લક્ષણથી યુક્ત હોય છે બંને વિશે ભગવાન સ્વામિનારાયણે અહીં વાત કરવી છે. માટે આ વાતની ઉપર ખાસ ધ્યાન રાખવું. ભગવાન સ્વામિનારાયણ 10મા શ્લોકની અંદર પોતે કહે છે, સ્ત્રી પુરુષોને પરસ્પર જાણે અજાણે અંગ માત્રનો સ્પર્શ થતા દોષ થાય જ છે. આ દોષ ચંડાળાદી સ્પર્શની પેઠે સ્નાનથી પરિહાર્ય નથી, કિંતુ પાપરૂપ છે. પ્રાયશ્ચિતથી પરિહાર કરવા યોગ્ય આ પાપ વિશેષ છે. તેનું પ્રાયશ્ચિત ન કરે તો દુઃખ દેનારો થાય છે. ભગવાન શ્રી હરિ અહીં કહી રહ્યા છે કે સ્ત્રીઓ અને પુરુષોને પરસ્પર જાણે અથવા અજાણે અંગ માત્રનો જો સ્પર્શ થઈ જાય ને તો એ દોષરૂપ થાય છે. પુરુષ એ ઘૃત રૂપ છે, ઘી રૂપ છે, અને સ્ત્રીઓ જે છે એ અગ્નિ રૂપ છે. ઘીને અગ્નિની પાસે
લઈ જવામાં આવે તો એ સ્વાભાવિક રીતે પીગળવા માંડે છે. તે જ પ્રમાણે પુરુષ હોય અને સ્ત્રીના સંસર્ગની અંદર આવે અને સ્ત્રી હોય અને તે પુરુષના સંસર્ગની અંદર આવે તો તેને દોષ થાય ને થાય જ. આ દોષથી રહિત કેવલ શ્રીમદ નારાયણ જ રહી શકે છે. જગતનો કોઈ વ્યક્તિ સ્ત્રીના સંસર્ગથી નિર્દોષ રહ્યો હોય એવું જોવા મળતું નથી. ભગવાન સ્વામિનારાયણે પણ શ્રીમદ ભાગવતના તૃતીય સ્કંધની અંદર આવેલી કપિલ ગીતાનું પ્રમાણ આપીને સ્પષ્ટ રૂપે કહ્યું છે કે એક નરનારાયણ ઋષિ સિવાય કોઈ પણ વ્યક્તિ સ્ત્રી રૂપી માયાથી મોહિત ન થયો હોય એવું જોવા મળતું નથી. આ ભગવાન સ્વામિનારાયણના વચનામૃતમાં આ શબ્દો છે અને કપિલ ભગવાને પણ શ્રીમદ ભાગવતના તૃતીય સ્કંધની અંદર આ વાતનો ઉલ્લેખ કરેલો છે. એટલે સ્ત્રીઓ અને પુરુષો જો પરસ્પર જાણે અજાણે એકબીજાનો સ્પર્શ કરે તો અવશ્ય એ દોષના ભાગી થાય છે, કારણ કે એના ચિત્તની અંદર અવશ્ય વિકાર થાય છે ભક્તો. અને આ દોષ જે છે એ ચંડાળ આદિ સ્પર્શની પેઠે સ્નાનથી પરિહાર્ય નથી, કિંતુ પાપરૂપ છે. અહીં ચંડાળ તરીકે જાતિ વિશેષ છે અને ભગવાન આદિ શબ્દ લખે છે કે ચંડાળ રૂપ જાતિ જે છે તે તો છે જ, પરંતુ જે ધર્મભ્રષ્ટ હોય અને પછી ભલે એ શુદ્ધ બ્રાહ્મણ કુળનો હોય અને જો એનો સ્પર્શ થઈ ગયો હોય તો એ સ્પર્શ આપણે સ્નાનાદિકથી દૂર કરી શકીએ છીએ. પરંતુ સ્ત્રીનો સ્પર્શ પુરુષને કે પુરુષનો સ્પર્શ સ્ત્રીને થઈ ગયો હોય તો એ દોષરૂપ છે, અને એ દોષ જે છે એ સ્નાનથી નિવૃત્ત થતું નથી, પરંતુ એ પ્રાયશ્ચિતથી નિવૃત્ત થાય છે. એવું ભગવાન સ્વામિનારાયણ અહીં કહી રહ્યા છે. અને તેનું પ્રાયશ્ચિત જો ન કરે તો એ દુઃખ આપનારો થાય છે. આવું ભગવાન સ્વામિનારાયણનું કહેવું છે. ને એટલે જ માટે ભગવાન સ્વામિનારાયણે ઉદ્ધવ સંપ્રદાયના મંદિરોની અંદર પહેલેથી જ એવી વ્યવસ્થા કરી લીધેલી છે કે મંદિરમાં આવતા કોઈ પણ સ્ત્રીઓએ અને પુરુષોએ પરસ્પર એકબીજાનો સ્પર્શ ન કરવો. કેમ? કારણ કે આ સ્પર્શ જે છે એ દોષરૂપ છે અને મનુષ્યના હૃદયની અંદર એ વિકારને ઉત્પન્ન કરનારો છે. એટલે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીના 40મા શ્લોકની અંદર ઉત્સવાહેસુ નિત્યમ ચ કૃષ્ણ મંદિરમાગતૈ પુંભી સ્પૃશ્યન વનિતઃ તત્ર તાવિશ્ચ પુરુષા આ શ્લોક દ્વારા પોતાના આશ્રિતોને આજ્ઞા આપેલી છે. આ આજ્ઞા આપવાનું મૂળ કારણ એ જ છે કે સ્ત્રીઓને પુરુષનો સ્પર્શ અને પુરુષને સ્ત્રીઓનો સ્પર્શ જે છે એ ધર્મ ભ્રષ્ટ કરાવનારો છે. અને ધર્મ ભ્રષ્ટ કરાવનારો હોવાથી ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની અંદર આ પ્રમાણે આજ્ઞા કરેલી છે. કેટલાક લોકો આ બધી વસ્તુને જાણ્યા મૂક્યા વગર સ્વામિનારાયણ સંપ્રદાયની ઉપર આક્ષેપ કરતા જોવા મળે છે કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સ્ત્રીઓની બહુ નિંદા કરવામાં આવેલી છે. એ લોકોના મંદિરની અંદર સ્ત્રીઓ અને પુરુષો જે છે એ અલગ અલગ દર્શન કરતા જોવા મળે છે. તો એ લોકોને કહેવાનું કે ભાઈ, સ્વામિનારાયણ મંદિરની અંદર અલગ અલગ જે સ્ત્રીઓ અને પુરુષોની જે વ્યવસ્થા કરવામાં આવેલી છે એ એટલે માટે કરવામાં આવેલી છે કે સ્ત્રીઓ અને પુરુષો જો મંદિરની અંદર પણ એકબીજાના સંસર્ગની અંદર આવે તો એના ચિત્તની અંદર વિકાર પ્રગટ થાય, અને વિકાર પ્રગટ થાય
તો એ વિકાર કયા સ્થાનની અંદર પ્રગટ થાય છે કે જે સ્થાનની અંદર આવીને આપણે આપણા બધા જ પાપો જે છે એ સમાપ્ત કરતા હોય છે. એવા એ તીર્થ ક્ષેત્રની અંદર આવીને પણ જો આપણે ત્યાં આવીને જો વિકાર થતો હોય તો અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. તો એવા સ્થાનની અંદર એટલે તીર્થ સ્થાનની અંદર જો સ્ત્રીનો પ્રવેશ થઈ જાય, સ્ત્રીનો સ્પર્શ થઈ જાય અને મનની અંદર જો કદાચ વિકાર આવી જાય, પર સ્ત્રી પ્રત્યે કુભાવ આવી જાય તો એ પાપ જે છે એ વજ્રલેપ થઈ જાય. પછી ગમે એટલા તીર્થમાં જઈને ગમે એટલી વખત ડૂબકી મારો તો પણ એની શુદ્ધિ થતી નથી અને આ પાપ પોતાના આશ્રિતો ન કરે. એટલે માટે ભગવાન સ્વામિનારાયણે પોતાના મંદિરોની અંદર સ્ત્રીઓ અને પુરુષોને અલગ અલગ સ્થાનમાં ઊભા રહીને દર્શન કરવાની આજ્ઞા આપેલી છે. અને મંદિરની અંદર જાણે અજાણે કોઈ પણ સ્ત્રીનો પુરુષોએ અને પુરુષોએ સ્ત્રીનો સ્પર્શ ક્યારેય પણ ન કરવો એવી આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે આપી છે. એનું કારણ આયરું આ છે. જે પ્રમાણે ઘી અગ્નિના સંપર્કમાં આવતા એ પીગળવા માંડે છે, તે જ પ્રમાણે ગમે એટલો ધૈર્યવાન પુરુષ હોય, એ ધૈર્યવાન પુરુષ સ્ત્રીરૂપી અગ્નિના સંપર્કમાં આવતા એ પીગળવા જ માંડે છે. અને તીર્થ ક્ષેત્રમાં જઈને એ પાપનો ભાગીદાર ન બને એટલે માટે ભગવાન સ્વામિનારાયણે પોતાના મંદિરોની અંદર સ્ત્રીઓ અને પુરુષોને પોતાના દર્શન કરવાની વ્યવસ્થા અલગ કરાવી છે. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ક્યારેય પણ સ્ત્રીઓની નિંદા કરવામાં આવી નથી. હા, કેવલ ને કેવલ જે ત્યાગાશ્રમીઓ છે એ ત્યાગાશ્રમીઓ પોતાની સ્થિતિ પરથી, પોતાના ત્યાગ પરથી ભ્રષ્ટ ન થાય એટલે એ લોકોને ખબરદાર કરવા માટે ભગવાન સ્વામિનારાયણે એ લોકો એના સંપર્કમાં આવવાથી પોતાની સ્થિતિ પરથી ભ્રષ્ટ ન થાય એટલે માટે ભગવાન સ્વામિનારાયણે અને એમના સંતોએ સ્ત્રીઓ માટે થોડા કઠણ શબ્દો કહ્યા છે. પરંતુ ભગવાન સ્વામિનારાયણે એ જ સત્સંગી જીવનની અંદર પતિવ્રતા નારીઓના વખાણ પણ બહુ કરેલા છે. અને ગૃહસ્થને માટે તો ત્યાં લગીને કહ્યું છે કે પત્ની છે તે જ તેની મિત્ર છે. સુખ દુઃખની અંદર સહાય કરનારી એ પત્ની જ એની મિત્ર છે. આપતકાળની અંદર સહાય કરનારી એ જ એની પત્ની છે, તે જ એને સહાય રૂપે થાય. આવી પણ વાતો ભગવાન સ્વામિનારાયણે કહી. પરંતુ જે જગ્યાએ ત્યાગાશ્રમીઓની વાત ભગવાન સ્વામિનારાયણે કરેલી છે એ જગ્યાએ ત્યાગાશ્રમીઓ જે છે તેને સ્ત્રીઓના સંપર્કથી બચાવવા માટે તેઓએ સ્ત્રીઓની નિંદા પણ કરેલી છે. કારણ કે ત્યાગાશ્રમીઓ માટે અષ્ટાંગ બ્રહ્મચર્ય જે છે એ જરૂરી છે. ત્યાગાશ્રમના ધર્મની અંદર તો ત્યાં લગીને લખેલું છે કે ત્યાગાશ્રમીઓએ ચરણથી સ્ત્રીનો સ્પર્શ પણ ન કરવો, લાકડાની સ્ત્રીનો પણ સ્પર્શ ન કરવો, સ્ત્રીઓની સામું પણ ન જોવું. કેમ? કારણ કે બધી વસ્તુનો ત્યાગ કરીને આવેલો છે. ઘર છે, ગૃહસ્થી છે, સ્ત્રી છે, પુત્ર છે, બધાનો ત્યાગ કરીને આવેલો છે. હવે ત્યાગ કરીને આવેલો વ્યક્તિ હોય અને પાછો જો એના સંપર્કની અંદર આવી જાય તો આરૂઢ પતિત થઈ જાય કે ઉચ્ચ આશ્રમ પરથી એ સીધો નીચા આશ્રમ પર આવી જાય. એટલે એને ઉચ્ચ આશ્રમની અંદર સ્થિત રહેવાય અને સ્ત્રી એને માટે વિઘ્નરૂપ જણાય. એટલે માટે ભગવાન સ્વામિનારાયણે કેટલાક સ્થાનોની ઉપર ત્યાગાશ્રમીઓને ઉપદેશ આપવા માટે સ્ત્રીઓની થોડી નિંદા કરેલી છે. એને વિશે કથન શબ્દો કહ્યા છે. વસ્તુતા એ ભગવાન સ્વામિનારાયણ ક્યારેય પણ સ્ત્રીઓને ઉતારી પાડી નથી. એટલે ઇતર લોકો જે ભગવાન શ્રીહરિ વિશે જે આક્ષેપ કરે છે એ લોકોએ આ સંપ્રદાયના ગ્રંથો ધ્યાનથી જોવાની જરૂર છે. જેટલું ભગવાન સ્વામિનારાયણે સ્ત્રીઓને સન્માન આપેલું છે ને એટલું શાયદ કોઈ બીજાએ પણ નથી આપ્યું. એમના સંપ્રદાયના ગ્રંથો જે છે એ ઉઠાવીને વાંચી લેવું તો મનની અંદર જે ભ્રમણાઓ છે ને એ બધી નિવૃત્ત થઈ જશે.
ભગવાન સ્વામિનારાયણ અહીં જે ઉપદેશ આપી રહ્યા છે એ પણ પોતાના આશ્રિતોને, પોતાના આશ્રિત એવા સ્ત્રી અને પુરુષો જે છે એ ધર્મમાંથી ચલાયમાન ન થાય, એમનું મન જે છે એ સાધનામાંથી બીજે ક્યાંય પણ આસક્ત ન થાય ને એટલે માટે ભગવાન સ્વામિનારાયણ આ સ્પર્શ વિવેકનો ઉપદેશ પોતાના આશ્રિતોને આપે છે. માટે કોઈ પણ વ્યક્તિ ભગવાન સ્વામિનારાયણની ઉપર કંઈ પણ બોલતા પહેલા એમણે જે ઉપદેશો આપેલા છે એ કયા સંદર્ભની અંદર આપેલા છે એને યોગ્ય રીતે વાંચવા, વિચારવા અને પછી નિર્ણય કરવો, ત્યાં લગી નિર્ણય ન કરવો. આમ અહીં આ સ્પર્શ વિવેકની વાત જે આપણે અત્યારે કરી રહ્યા છે તેના 10 શ્લોકો જે છે એ પૂર્ણ થાય છે. 11મા શ્લોકની ચર્ચા અને તેના પછીના શ્લોકોની ચર્ચા હવે પછીની કથાની અંદર આપણે કરશું. ત્યાં લઈને બધા જ ભગવત ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતુ નિરામય, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.